ડોશી એ ડોશી ચાબા મેલ્યો કે નહીં? મેલ્યો છે ચા? ના ના પીવો. સા મેલ્યાલું ચમ ના મેલ્યાલું ચા તો? ચા હોભળ્યો છે એટલે ચા નું કીધું. ચા તો તમને હોભળે છે ને, એક આવે એટલે વળી સા હોભળે, બીજો આવે એટલે કે ભાભી રોટલા કરી આવજો, ત્રીજો આવે એટલે કે આ મેલ્યાજો. એ લોકો તમારા બાપાએ નોકરોની રાખી છે, એ નાના પગાર આલી દો છો તમે મને? ડોશી પગાર નહીં આલતા પણ રોધવું તો પડે કે. રોધવું પડે તે? ના ના પૈણી લઈને આયા તાની તો કોમ જ કરે જાઉં છું, જો હાહાકાર બેહવા દીધી છે. પણ ડોશી કોમ તો કરવું જ પડે કે. હવે તું એક ના એક ડોશી છે, બીજું કોઈ મરી એ કાવા તો કે ભાભી કપડા મેલા રે, ના ના જાતે ધોઈ કાઢો તાર મેલા રે હોય તો. બે ભાઈ પેણે નહીં એટલે આપણે તાર જ કરવું પડે કે. અને હું કહેતો તું? બોલો. આપણે પેલી ઉફલાવાળું હેતર ને એ બધું છે ને એ ભાગ પાડવાના છે. હે ના એ ઉપલું હેતર છે એને ભાગ પાડી દઈએ કે પેલા આપણે છે ને ઈવાનું બધું નાલી દઈએ. કોને હાલવાનું? આપણે પેલા ભાઈ રહ્યા ને આપણા મફો ભાઈ ને ઈવાન હાલ દઈએ કે. આ મફા ભાઈઓ ના આ બધા તમારા ભાઈઓ છે ઈયો ના ઈવાના જમીનના ભાગ પાડીને ચો જાઉં છું હું એમ કહું છું. પણ ડોશી આપણે શું કરવું છે? ઈવન જે છે પણ રોટલા ખાવા ડોહા અહીંયા આવે ને ઈવાને સો સાથે બોધીને જવું છે. પૈણા તો છે ના બધો ઓઢા છે, એક ઓઢો છે. પણ ડોશી આપણો ના લેવાય. આપણો ગયડે વધારે તો બોલતો જ ને, થોડો મારી ભોળું ફોડી કાઢે. ડોશી હવે ગોમને હું કા જણાવું છે? શાંતિ બોલ કે. પણ શાંતિ નહીં એ બોલ. તો ભાગ નહીં પાડવાના. પણ એવું નહીં, મારી વાતો પર ગોમવાળો ટીકા કર્યું છે કે આ રે ને રઘોબાન ડોશી બે જણો બથાઈ પડ્યો છે. કોઈ બથાઈ પડી નહીં, કોઈ બથાઈ પડી નહીં. ગયડા તું હાથે કરીને ભાગલા મત પાડજે ને કે ઘરમાં નહીં રહેવા તો ટોટિયો ભાગી કાઢે તારો. ડોશી એવું ના બોલાય તારા. ના બોલે તે. ના ના વેઠો નથી કરતી. આ તમારા બધા ભાઈઓની વેઠો નહીં કરતી કેજો. પણ ડોશી વેઠો તો કરવી પડે કે. અને જમીન બમીનનું તો નોમ જ ના લેતા ભાગ પાડવાનું ભોળું ફોડી કાઢે. આ છોકરો નથી કાઢજો આપડા. પણ ડોશી હું ગોમ વચ્ચે બેહ્યો હતો ને તો બધા પબ્લિક વાતો કરતી હતી કે ગોમવાળો કે બેધો બધું લઈને બેહ્યો છો. એ કોઈને નહીં આલું. મારા છોકરા નોમે કરો. કાલાવાર તમે ફાટી પડશો તો મારા છોકરોનું શું થશે? મારા છોકરાનું મણું કે મળી નાખ્યું મળી નાખતે. એ કોઈ આડાવડું કરીને આવતા. જમીન આપણા નોમે જ કરીને આવજો ને બધા આ જે છે ને આ બધી નસો એ બહાર કાઢી દે. જો બોલ્યા હો તો જમીનનું સારું ચા મેલ છે. હા મેલ છે તે. એ હવાનો પડે ગરમ કરીને આલું. હા જે હોય લાયડ. ભાઈ હા ભાઈ, આપણે સવારેથી વાત કરી હતી મોટા ભાઈને જમીન વેચવાની, તે એનું પછી શું કર્યું? તો એમ કહેતા કે 2000 શેરી આપ કરીએ એવું કોક કહેતા મને. 2000 શેર કહેતા હતા? હા તે વધુ નહીં, 2000 શેર કહી નક્કી. પણ આપણે આમ તો 6 વીઘા જમીન છે ને તે 2 વીઘા બે ને ત્રણોના ભાગમાં આવે તો તે ચા ને જવાનું કહેતા હતા તે નોમ કરાવવા. એવું કીધું? આમ તો આપણા ભાગની આપણને મળી જાય ને તો સારું. કોક આપણે લોન બોન લેવી તો થાય. હું એમ જ વિચારતો હતો પછી 2000 આપણે પેલું નોમું અલગ અલગ ભાગ પાડી દે એવું કીધું. હા તે ઓમ ભૂખ લાગી જબ્બર. આ તો ખાવા નહીં જવું આપણે. આ તરકોઈ છે માથા સરે. લેડો ખાઈ આવીએ. ભાભીને બનાવ્યું હા? ભાઈ હોય તો બપોરે તરકો તો માથા સરે બનાવી દીધું હશે કે. હા જીએ તો ખરા હોય તો ખાઈ લેવું. તને હરો હતી હોય તો હું કરું. હા હેડો. ચાલ ડોશી એ ડોશી હું સા ના ના ઓ મુમોન પાડતા રહ્યા. ખાવાનું બનાય હમણાં તઈ લકે બી તો ચા ટુઈ છે એટલી વારમાં તમારું પેટ ઊંડું થઈ ગયું. ના ના ખબર નહીં પડતી. આખો દિવસ મારે કેટલું કામ કરવાનું. કોમ તો કરે છે મોય. ના ના તમે કરાવો છો કામ. 5 મિનિટ હું નવરી નહીં પડતી. બોલો 5 મિનિટ ઓમ કરી ઓમ બેહતી નહીં શાંતિથી. હા કા નહીં મારા જીવનો ઓમ શાંતિ નહીં. પણ મને તો કોઈ આના 5 મિનિટ ખાવાનું બનાવ્યું. પણ મને તો કોઈક બોલવા દે. હું કહું છું હોય તો હું શું બોલો? પેલા હેતરમાં જશે મારા ભાઈઓ તે એવો આવશે ટાઈમ થયો એટલે ખાવા હા તમારા ભાઈઓ ભૂખ્યા થઈ ગયા ના એટલી વારમાં. ટાઈમ થયો એટલે આવશે તો ખરા કે. એ હું કોઈ મજૂરી પાઉં ઊંધા પડી જાય મજૂરી કરી તો ઊણો થઈ ગયો હે. ના ના યોને રેદો. પણ ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે કે. એ રોધું છું. ના ના તમારા ભાઈઓની તમને પડી મારી પડી નહીં. આટલું કોમ કરું છું એટલું ઘરનું કોમ કરીને મારા ટોટિયા બાપા ભાગી જાય તો આ દયા નહીં ખાતા. ના ના પણ ડોશી મોન ગયડા તારા ભાઈની જ તને ચિંતા. બાપા આયા બેટા કરા
અને તું એ શું રખડ્યું છે આખો દાડો બાપા ગોમો જ ભાઈ બનમ ગાદી જો તો રખડ કરવાનું હું છું. આટલા તાર કાકો ને તે ગયડા ઈને એવું કરવા મારી ની ઇના ઉપર કા કાઢે છો આમ અને નહીં બોલતું એટલે કેવું તો પડે કે મારે કેવું પડે તે ઈને નહીં કહેવાનું તમારા ભાઈઓને કહેવાનું મારા છોકરાને નહીં કહેવાનું તમારે સારું હેડ નહીં બોલું હેડ નહીં બોલું તે હું કહું છું મારો છોકરો કઈ વધારાનો છે બાપા હવે કોઈ થયું નહીં હવે કોઈ કહેવા જેવું નહીં એવું મારે ચાલ, હું થયું. હવે ઘરમાં મારે કોઈ હેઠું હેડે છે તાર માં આગળ કોઈ હેડે છે કેવું બોલે છે પણ બાપા તમે કોમ કર્યા પર કરો તો કીધ કમામાં અને હું કહેતો ડોશી હવે રોધવાન કરો હળો કરું છું દાળના રોટલા દાળનો રોટલા ના ના પકવાન બનાવું ના સબના બનાવું તમારા ભાઈઓને ગુલાબજાંબુ ખાવા હોય તો બનાવું મોહનથાળ ખાવા હોય તો પાડી આલું કાલ તો દાળ ખાધી હતી તારા એ આટલી વજવણનું હું ના રોધી એ કોઈ એ દાળના રોટલા જ કરું છું પણ કાલ તો દાળ ખાધી હતી એ દાળ જ બનશી મંગાવો દાળ નહીં તે. દાળ નહીં ના પતી જઈ લે પેલા રોજ રોજ હેરતી હોય ના ના શેટલા 10-15 જણાનું રોધવાનું એટલે હા રે પૈસા બાપુ બંધ કર હવે તારા તવા હું કહું બાપાજી, છું બોલો. લે પેલા ભીખરોમના ગલ્લે જજે અને દાળ લેતો જાય ને ચલા લાવ બાપા 20 રૂપિયાની જ લાવજે એ વધારે. પચાની લાવી ઈની કોને ચલાવશો તમે ના ના આખું ટોરું ભેગું કરીશ અને ખાવા તો ઓમ થી બે બે હાથે ખાઈશ તમારા ભાઈઓ ઓમ પણ માં 50 ની લેતો બેડો તમે પચાન લેતા બેટા અરે પણ છોકરા પૈસા નહીં એવો એ 50 લેતા હોય તો પચાન લેતા ના ના મારા ફોને પડ્યા છે મને ખબર હોત તો મારા બાપાએ કીધું હોત તો ગયડા તારું ઘર જ ના મોડત ના ભાઈ ના હોય તો આપણે પેલા બે સાયરા છે ને રાતથી આપણે પાવર છે ને ના હોય તો વારી દઈએ પોણી હા હા પતાઈ જ જવાનું પાછો પાવર નહીં આવે પાછો બટ ફરી સીટ વારો આવે છે તાને એટલે પથરીજા કાકા આવી જા આઈ ગયા ને તું ચો હેડે હતી કાકા ડાલ લેવા જતો તો શેમ દાળ લેવા વળી હજી રોધા વરો વધા મારા બાપો કી ડાલ લીએ પટી દઈ દીધી હજી હવે ને દા તાણ બાપ કાકા હા જા તું જજે હે હા દાળ તો પોખો મોલ જ લઈને આવો ડાર તો ભાભીએ જબર કાઠું નહીં કર્યું હજી તો 2 વાગવા આવે ને રોધ્યું નહીં આ દાળ ચર્ચા છે ને તું સરસે સરવી હાલ તો બગાવો ખો ચર્ચા તાને શું કરશું હેડો. હા ડોશી એ ડોશી શીખર શું કરે છે ઘરમાં રોટલા કરી રે કે નહીં એ ડોશી એ ડોશી હવે હું કરું છું રોટલા કરી રે કે નહીં આ એક તરી મોણ મોણ આપેલી પેટી જોતી હતી કે તમારા બાપાએ પેલું શું કહેવાય આલે ગણપતિ તે દર્શન કરતી હતી. તો અત્યારે દર્શન રોટલા કરી રે કે નહીં રોટલા કર્યા પણ હજુ બાકી છે દાળ છોકરો લઈને જો આવ્યો છે હજી કાર્ય નહીં હે નહીં આવ્યો હવે સાંજનો મોકલ્યો છે એ આવશે ઊભા રહો બિલાડી પહેરી છે તું પછી પેલા મારા ભાઈને આવી જાઉં અરે ડોશી પણ હું કરું છું પેલા મારા ભાઈને આવશી ટાઈમ થઈ ગયો બિલાડી પહેરી છે આવો ભાઈ ઓહો આયા ઓહો બેહો પાણી પીઓ બોલાવજે ભાઈ એ ડોશી હાથ ધોઈ નાખી લેજે હજી. એ ડોશી બેહો બેહો કોમ પટી ગયું લે હેડો હા ભાઈ કોમ તે પટી હા ખાઈ લઈએ હેડો. લેડો ખાવાનું નહીં તે ખાઈ લઈએ ખાઈએ હડો લે હા હું રોધી નાખ્યું છે ખાઈ લો લ્યો આઈ થઈ જાય એટલી વારમાં ભૂખ્યા તમે આમ થોડી હા ખાતા નહીં થોડા હા ખાતા નહીં તમારા રેદા ઉણા રહે છે બે 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 આમ 5 ખાઈએ મિનિટ બે ના હરા નહીં ભાઈ બેહો બેહો હજુ ડોહા રોટલા જ બન્યા છે દાળ બાકી છે આ કાળીઓ લેવા જો નહીં કોઈ એના જોડે ગાડી તે ઓમ ફટાફટ જઈને આવતો રે પણ કેટલો ટાઈમ છે ડોશી ટાઈમ થયો તે તમે બેહી રહો પણ ભાઈ 2 વાગ્યા ને બે એ આવા દો છોકરાને આવા દો દાળ મેલું છું રોતા રોતા 5 વાગી જાય ડોહા હા ખાઓ 5 વાગી જાય પણ અમે ખેતરમાંથી કંટાળીને આવ્યા ભાઈ બધું સાફ સફાઈ કરીને અને હજી પોણી વાળા છે પણ હું કરવા તે રોટલા નહીં ખાતા તમે હે રોટલા નહીં ખાતા રોટલા નહીં તોડતા એમ કેજો કોમ કરે છે ડોહા તે હું કોઈ રોટલા નહીં આવતી હું પણ ડોશી કોમ કરીને આ હેતર મોની આ ના ખાવું હોય તો જાય પેલા સાપરા જઈને ઊંઘી જાય કોને કીધું છે ખાઈ લ્યો પણ હું કા ગોમ ગજવું છું તું હા ખા બસ તે હું કા હા ખા કર હું કે કઈ શાંતિથી કે રોધું છું તે વળી શાંતિ વાળા તું કરો બોલ બોલ કરી લે ભાઈ લે આપણે જો ના ખાવું હોય તો એ જાય ઊંઘી જાજો ના ખાવું હોય હું જોઉં છું છી માં તમને આવવા
શું કરવા બોલું છું એટલે બાપડા ખેતરમાં જઈને આવીને ઉપરાળું, કેટલું કામ કરે છે કોમ કરે છે તે નહીં અહીંયા બટકા બે હાથે તોડતા નાના ભાગલા પાડવા આવે છે તે ભાઈએ ભાગલા તો ભાઈએ ભાગલા નહીં ભાગલો અહીંયા લેવા આવે છે જમીનો અને રોટલા અહીંયા ખાય છે પણ તો રોટલા સચ્ચી માં અહીંયા ખવડાવતી હે રોટલા પણ મારે ડોશી કહું છું કે રોટલા ને કઈડા તું તો ઉપરાળું ખેત તો જ જો કહી દઉં ભાઈએ ભાગલા તો પડું જ કે ના ઘરમાં બહાર કાઢી મેલે તમને તે ભાઈએ ભાગલા પડે તે લોકો જો આ કરી દેસ જમીનના ભાગ લેવા આવે છે જો કે જો આ પણ ભાગ તો પાડવા જ પડશે કે કઈડો બાંધો ને કોદાળી અહીંયા ભંડાળી દે તન તો હવે મારે શું કરવું ઠાઠડી બોધ પણ મારા તો ગોમ વાળો મહી નાખ્યું છે કઈ કઈ ટીકા કરીને અને ઘેર તું લોહી પી જોઈશ હવે કરવું શું મારે 2 વાગે ચોકન જવું મારે છોકરો સમજવું લગી આવ્યો ના એ કોને પેલા પૈસા લઈ શું કરવાનું ચાલવાનું મેળવાના પૈસા આપી દો ભાઈ શાન આલે આલી દો અઠવાડિયે દોઢ વર્ષથી 50 લેજો તું પણ મારા પાસે હાલ એક હોનો નહીં ભાઈ કોનો હું કરું એનું વ્યાજ ખબર છે તને ખબર છે ના 70,000 રૂપિયા 20,000 રૂપિયા વ્યાજ થયું આલી દો હાલમાં આપણને 1 રૂપિયો નહીં મારતો નો માટે લાવું છું મારવાનું તું કેદાય માર થોડું પૈસા મળી દે ભાઈ પૈસા મળી દે પૈસા આલ દો પૈસા આલ દો બોલ હાલમાં પણ પૈસા નહીં હું આલ દો તા પૈસા આલદો ને આલ દેવો પડશે હા આલ દો શાન આલે કે મહિના મારે મહિના વાયદો કરું 70,000 જવું હા 70,000 પૂરા આલ દો મહિના વાયદો કરું હાર જો અવાજ હતો કરવાની તો કરું હા લે રૂપિયા આપો ડોશી હું સા આ કાળિયો કેટલા રહ્યો એ તો આવશી પણ કેટલો ટાઈમ થયો પણ તમે મોઢું દબાઈને બેહી રહો કોમ ચૂપચાપ પણ બોલ્યા વગર ચાલતું નહીં ખુદ તમને તે પણ હવે ભૂખ લાગી છે કેટલો ટાઈમ થયો કાળિયા બાબા આ દાળ લાયો ના ચમ અરે શા રોવું છે હાય રોવસ હા રોવસ બેટા હે? અરે હું થયું પાછું હા માટી થઈ જશે મારા છોકરા જો કા ગળા તને દાંડી જ પડી છે નાના મારા છોકરાની પડી તાઈ રોવસ તો આય તે પણ ડોશી દાળ લેવા મોકલ્યો તો મુઈ તો કૂદ બેટા હે શું થયું કે બાપા હા મિલ્ક જણા પાંચ 50,000 લીધા હતા ને હા તું પણ માર્યો હા? ઓહો 50,000 50,000 રૂપિયા ઓહો 50,000 તો હું જોયા નહીં એ તમે બંધ થાઓ આમ તમારે કોઈ બોલવા જરૂર નહીં મારા છોકરાને એનો મારી જાય ઓધો નહીં બેટા આલ દેશું એ તો હેડો પણ હું પણ મારા ટૂપિયો પડે છે એ વેચ્યા હું 50,000 લઈ આવો જાઓ બાપા 20,000 રૂપિયા વ્યાજ ચડ્યું છે ઓહો હવે એટલા પૈસા શોધી લાવશું ડોશી 50,000 તો દોઢ રૂપિયા ના આવે પણ 20,000 હું ચોઈ ઉપરથી લાવું કોક કરવું તો પડશે જ તો બાપા હા. કે તૈન દાડા માલ દેજો હા તાને તું મારા છોકરાના બાપ કોઈ હા ના થઈ જાય તો પછી કોક મારી તું હવે રોય નહીં તું રોય નહીં કોક કરું એનો ઉકેલ કોક કરવું પડશે હારે ટૂંપીઓને લેતા આય અને આલે હેડ મારા ગાથી હેડ લેટ તારું હેડ શું પણ લે હેડ ને હું કહું છું હેડ મારા ગાથી હેડ જો દાદા બાપા લે હેડ મારા ગાથી હેડો લેટ તું લઈને આવ ઝડપી હેડ ના હોય દાદા ડખલા લઈને આવતા રહો છો ઘેર મારું કીધું મોનતા ના ડોશી શું છે મારું કીધું મોના છે જેટલા આખોટા મારા ભાઈઓનું તોય કોઈ મોનતું નહીં મારું કીધું આજે મારે બોલવું પડે છે મચ્છો કરી નાખજો જા લેટ અને આજે નેમોણો થઈને આવશી રેહો ભાઈ હા ઉભા થયો ભાઈ ને ભાભીને આવે હા છે બોલાવા આવ્યો હા ભાઈ જાઓ. ઊંઘ્યા તા તું? ઓહો ઊંઘ્યા હતા ને અને કોઈ ભૂખ જેવું નતું ભાઈ બરોબર કારણ કે ભૂખ ટાઈમ તેમ થઈ ગયો ને એટલે ભૂખે મરી જાય છે હવે હોદે ભેગું ખાવું કીધું હા ખબર તું ખબર જો ભાઈ એવું કીધી ખબડ્યું પપ્પાભાઈ હા ભાભી લાખાભાઈ હા ભાભી બોલો ને એ વાત કેવી હતી તમને હા તે બોલો ભાભી પણ તમારા કાળિયો ગોમાઈયો દોસ્તારે માર્યો અને માર્યો કાર્યાન શું હતું અને ભત્રીજાને હાથ ઉપર તો દોકો દાળિયો કાઢ ગમો ચિયો મારવા વાળો પડે છે ફટાફટ લઈને હેડ શું હતો કોણ હતો ખાલી નોમ લ્યો ફટાફટ નોમ લ્યો ભાઈ
એ તો કાળુનું રોક હતું. પણ વોક વગર આનો હાથ ઉપાડી જાય એમનેમ તો રસ્તામાં. કાળુની છે ને પૈસા વેચવા લીધેલા છે. વેચવા પૈસા લીધા છે? ઓવા 50,000 રૂપિયા લીધા છે. એ તો 20,000 વેચ કહેતો હતો. એ એવું કર્યું છે કારું એ? ઓવા અને હાલ 50,000 જ પડે છે. ચિંતા હું લેવા કરો છો નહીં આવત મારા છોકરાને બાકી ચિંતા ના કરો ચિંતા ભાભી ના કરો ભાભી, તમે ચિંતા કરશો નહીં ભાઈ. અમારી બેની વીઘો જમીન નહીં. એ છે ને વીઘો છે ને ઘીરે મૂકી દે બેવાનો વીઘો અને પૈસા છે ને બધા ભરી દે, દેવું ચોખ્ખું કઈ નાખો. એટલે જ તમારા પહાડ આવ્યા હતા. જો ખબર જો આવા ભાઈ હોય તો આ જોજો કેટલો ટેકો પહાડ નહીં કી કે બે વીઘા છે ને એ લઈ લ્યો. એક તો રોટલા એનાથી ખવડાવતી. આ જો ભાઈ ઓ ખબર કોડા પડદા પેલા તો નહીં દઈએ ભાઈ રવા દો આ કેવું પડે હું ભાઈ આ જોજો એક તો સિવાય બોલતી હતી મેળો એટલો મારતી હતી તમને અને મને નથી બોલવા દેતી. લગી રે નથી બોલવા દેતી. મને તો એક સાઈડ બેહાર રાખતો કે બેહીરો. પણ ભાઈ અમારે જે છે એ તમારું જ છે અને અમે આપણે કાર્ય છીએ શું કોઈ બીજું છે કે? એવું ના કહો, મને માફ કરી દો. ભાભી માફી ના મગા ભાભી, તમે મોટો છો. હું કદી તમને હારો રોટલો કરી દઈને હારો. ખવડાવે બોલો. ચિંતા કરશો તમે આટલું મારા છોકરા માટે કર્યું. મને માફ કરી દો ભાભી ભાઈ. માફી ના મગા, તમે મોટો છો અમારાથી. તાને મનમાં આવી જે મોઢામાં આવી એ હું તમને બોલતી. આ કઈ નહીં બોલવા, મને માફ કરી દો. હા હા ભાભી વધુ જે હોય એવું પેલા પતાઈ દેજો કાર્યાનું પેલું. ભાઈ પેલું નાવો તો જો ને પેલા ગામમાં ગમે તે પાંચ ઘીરા મૂકી દો 2 વીઘા જમીન. પેલા વિક્રમપાન મૂકી અને પૈસા હાલવા દો ને તો કહી દેજો કે હવે હાથ ના ડાતા હોમ અમારે ડોરા ના કાઢતા ને ડોરા કાઢ લે કે કાકા બે. ભાઈ આપણો હક છે એટલે આપણે બોલાય ના જે હોય ઈવન આલી દઈએ. પણ પૈસા આલ્યા પાછ તો કહેવાય કે હવે ડોરા ના કાઢતા કીધું કહી દઈએ આપણે. તો પછી ચાલો આવા ભાઈઓ જોયા કેટલો ટેકો પૂર્યો છે. તો દિયો છે મારા છોકરા જે ભગવાન જેવા છે પૂજવા પર ભગવાન દી હતી. અમારા છોકરો કાર્યો જ છે કે તાને પૂછો કોઈ બીજું છે? એ અમારો જ છે કે તમારે અમારો જ છે કે ભાઈ હું તો તમારા મન તો રાખતો જ ના. ચાલે. જે હોય એ મારા ભાઈ જે આપણે જે હોય ને એ ભાઈઓ હંગાથી જ હું મળી નથી. પણ આ ડોશી મારું કીધું છે મારું હેરવા દેતી. અત્યારે કીધું ખબર પડી જાય તો ભાઈ વગર કોઈ નહીં. હાલ મેલો ભાઈ આમ મેલો આમ બધો એ બખાડો બધી વાત મેલો. અરે અત્યારે હું ના વાત લેલું આટલી ઉંમરે મારે કેવું પડે છે જોજો. અને હજી તો જોજો આ મૂઢો એવો દાસો. બરાબર દે આમ બધું તફા મેલો ના પછી આ કાર્ય મેલીને બે ગયે દેવું પૂરું કરી દો એટલે પટી જાડો હવે કરી દઈએ તમે. હા અને હું કહું છું પબ્લિકને કહી દો કે બીજો કે ભાભી આવું કરતી હોય તો કરી નાખ. કેવું તો પડશે પબ્લિકને. જો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે. આજે આ ભાઈએ ભાગલો પડતો હોય આ વખત આવા મારી ડોસી હતી એ ભાઈ મોં એટલો વિખવાટ કરતી ને કે ના પૂછવાનો વિખવાટ કરતી. અત્યારે આ ભાઈ છે ને તે છેલ્લે અંગે ભાઈ આ ભાઈ હતા તો આ ભાઈ જોડે જ પૈસા લેવાના હતા. તો જય માતાજી મિત્રો, હાય ગાઈસ, મજા આવી ગઈ તમને આ વિડીયો જોઈ તો બસ અમારા જો કે અમારે તો ભાભી હતી થોડીક હમણાં ઘેરથી. હા બસ અને એમના 2 ભાઈ છે પણ કુંવારા હતા, બાપા ઓટા હતા. પેલા આગળ પાછળનું કોઈ નહોતું પણ છતાંય એમના કુટુંબમાં રાગ નહોતો થતો. પણ જો અત્યારે હાલ હવામાં આ છોકરો તો છે આમ ઘરે હા ઉંમર થઈ ગઈ પણ આ છોકરાએ હવે ના સમજણમાં એને દેવું કહી નાખ્યું હતું અને દેવાના પછી અત્યારે વ્યાજખોરીઓ ઘણા બધા હોય છે. તો 50,000 તો દેવું કર્યું હતું ને પાછા 20,000 વ્યાજ થઈ ગયું એટલે 70,000 રૂપિયા અત્યારે હવે લાવું તો અત્યારે મા બાપની તો ખબર નથી. પણ અત્યારે 2 ભાઈઓ ઊભા થઈ અને એમનું દેવું ઊભું કરવા માટે પૂરું કરવા માટે ઊભા થઈ ગયા. તો અત્યારે હાથું કહું તો તમારો જે સંબંધ રાખો ને સંબંધ આવો ને તો તમારા દરેક કોમમાં આવે. અને વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.